માંગરોળ નગરપાલિકાના પૂર્વ કર્મચારીના વર્ષો જૂના કેસમાં કોર્ટ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. પાલિકા તંત્રએ કોર્ટના આદેશ મુજબ પગાર લેણાની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા બાદ કોર્ટના આદેશથી નગરપાલિકાનો માલસામાન જપ્ત કરાયો છે. આ કાર્યવાહી બાદ નગરપાલિકામાં ચકચાર મચી છે અને રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. માંગરોળ નગરપાલિકાના એક પૂર્વ કર્મચારીને વર્ષ 2008માં સેવા પરથી છૂટા કરાયા હતા. ત્યારબાદ કર્મચારી દ્વારા કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પગાર અને લેણાની રકમ ચૂકવવા નગરપાલિકાને આદેશ આપ્યો હતો. છતાં પણ વર્ષો વીતવા છતાં નગરપાલિકા તંત્ર દ્વારા ચૂકવણી ન થતા અથવા સંતોષકારક જવાબ ન મળતા કોર્ટ દ્વારા જપ્તીનો હુકમ આપ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર કોર્ટના નિમણૂક કરેલા અધિકારની હાજરીમાં આજે નગરપાલિકાના ઓફિસમાંથી માલસામાનની જપ્તી કરાઈ હતી. સ્થળ પર કોર્ટ કર્મચારીઓએ રોજની નોકરીની રીતે દસ્તાવેજી પ્રક્રિયા પૂર્ણ કરી માલસામાન જપ્ત કર્યો. જાણકારોના જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં આ પહેલીવાર છે કે કોઈ નગરપાલિકાનો માલસામાન કોર્ટના આદેશથી જપ્ત કરાયો હોય. આ પગલા પછી નગરપાલિકામાં રાજકીય હલચલ સર્જાય છે. ચીફ ઓફિસર અને નગરપાલિકા તંત્ર સામે બેદરકારીના આક્ષેપો ઉઠી રહ્યા છે. ચર્ચાઓ છે કે કોર્ટના હુકમ અંગેની અગાઉની નોટિસો કોઈએ ઇરાદાપૂર્વક દબાવી રાખી હતી, જેના કારણે ચીફ ઓફિસર સુધી માહિતી ન પહોંચી હોવાનું કહેવાય છે. ત્યારબાદ સમયસર કોર્ટની કાર્યવાહી ન થતા અંતે કોર્ટની જપ્તીનો હુકમ કરવો પડ્યો. આ ઘટનાથી હાલ નગરપાલિકાના દૈનિક કામકાજ અને પ્રજાલક્ષી સેવાઓ પર અસર થઈ છે. શહેરમાં આ મામલે વિસ્તૃત ચર્ચા અને પ્રતિક્રિયાઓ પણ જોવા મળી રહી છે.